બી ધ ચેન્જ ટુ બ્રિંગ ધ ચેન્જ. તમે સમાજમાં તમારી આસપાસના લોકોમાં જે બદલાવ જોવા માંગો છો તે બદલાવ પહેલાં તમારામાં લાવો. નમસ્કાર, હું ક્રીના શાહ ગુડ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. આજના એપિસોડમાં આપણે વાત કરીશું એવા લોકોની જેમણે પોતાનો નજરિયો બદલીને પોતાના જીવનની દિશા બદલી. તો ચાલો શરૂ કરીએ આજનો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. કેન્સરની સારવાર દરમિયાન બધા જ વાળ ખરી જાય અને કોઈ પોતાની આગવી સ્ટાઇલ બનાવી દે. પોતાને કેન્સર છે તે જાણવા છતાં ભરપૂર જીવન જીવે અને અંતે કેન્સરને હંફાવે, તેને હરાવે. આનાથી વધારે હકારાત્મકતાનું ઉદાહરણ બીજું કોઈ હોઈ શકે? એક સાઈડ મને કેન્સરનું અંધારું દેખાયું અને બીજી તરફ મને મારો ફેમિલી, બ્યુટીફુલ ફેમિલી છે એ દેખાયું. ત્યારે મારે સિલેક્ટ કરવાનું હતું અને મેં મારા ફેમિલીને સિલેક્ટ કર્યું અને લડી લેવાનો નિશ્ચય કર્યો. ઓક્ટોબર મહિનાને સ્તન કેન્સર અંગેના જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આવો મળીએ એક એવા કેન્સર સર્વાઈવરને જે પોતે કેન્સરને હરાવીને આજે હજારો કેન્સર પીડિત મહિલાઓનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે. કેન્સરને તો મેં આંખમાં આંખ જોઈને એવું કહ્યું કે તે મારા બહુ જ નજીકના લોકોને છીનવી લીધા છે. આ વખતે તો હું તને નહીં જીતવા દઉં. અને મારે ફેમિલીમાં એક ઉદાહરણ પણ પૂરું પાડવું હતું કે કેન્સરથી જીતી શકાય છે. ભાઈ, બધી ભાવનાઓને છે ને એક પેટીમાં બંધ કરી દઈશું. અત્યારે જો મને કેમ થયું, મને જ કેમ થયું, હવે શું થશે કે એવી કોઈ પણ નેગેટિવ વાત નથી વિચારવી. કોઈ પણ નકારાત્મક સ્થિતિ સામે સફળતાપૂર્વક લડવા માટે પરિવારની હૂંફ અને તાકાત જ વ્યક્તિ માટે સૌથી મોટું હથિયાર હોય છે. આવું જ બન્યું ઉર્વીબહેનના કિસ્સામાં. સર્જરીનું નક્કી કરી દીધું અને સર્જરી એવી હતી જે કદાચ અમદાવાદમાં એ વખતે બહુ ઓછા લોકો કરાવતા હતા કે બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન પણ મેં કરાવ્યું છે. એટલે એક નવી જ બ્રેસ્ટ આપણા જ બોડીના હિસ્સામાંથી ફેટ લઈને, ચરબી લઈને બનાવે. આપણે ત્યાં લાંબા સુંદર વાળને સ્ત્રીની સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. કેન્સરની સારવાર દરમિયાન મહિલાઓને મૃત્યુથી પણ વધુ ડર વાળ જવાનો લાગે છે. તો આ ડરથી દૂર રહેવા શું કરવું જોઈએ? અમે લોકોએ એવું નક્કી કરેલું હતું કે હું મારા બધા જ વાળ કાઢીશ અને સરસ મોટી ઇયરિંગ્સ, આ તમે કદાચ પિક્ચરમાં જોયું એ રીતે મોટી ઇયરિંગ્સ, સરસ મેકઅપ, સારા કપડાં પહેરવાના, એનાથી મેં આખું મારો એક લુક જ ડિઝાઇન કર્યો. જો કે તમે અલગ અલગ બીજી રીતે પણ કરી શકો, વિગ પહેરી શકો, સરસ સ્કાર્ફ ટાઈ કરી શકો. યુટ્યુબમાં ઘણા વિડીયોઝ છે, ઘણી રીત છે હેર લોસને મેનેજ કરવાની. ઉર્વીબહેન જણાવે છે કે કિમોથેરાપી માટે દાખલ પેશન્ટ જમી ન શકે અને તેનો પરિવાર પરેશાન હોય ત્યારે જો હું એને કાઉન્સેલિંગ દરમિયાન જમાડી દઉં તો મને હું પોતે જમી હોઉં એટલો સંતોષ થાય છે. મેં પેશન્ટ્સનું કાઉન્સેલિંગ ચાલુ કર્યું, ફેમિલી મેમ્બર્સનું કાઉન્સેલિંગ ચાલુ કર્યું, અવેરનેસ એક્ટિવિટીઝ ચાલુ કરી અને હોસ્પિટલમાં જે પેશન્ટ્સ હોય એમના ફેમિલી મેમ્બર્સને ન્યુટ્રિશિયસ રેસિપીઝ કેવી રીતે બનાવી એ કેન્ટીનમાં બતાવવાનું ચાલુ કર્યું. અને આ હું લગભગ 6 વર્ષથી કરી રહી છું અને હજારો પેશન્ટ્સની ના જીવનને મને કંઈક આપ્યાનો સંતોષ છે અત્યારે. મહિલાઓ સામાન્ય રીતે પોતાના આરોગ્ય તરફ ધ્યાન નથી આપતી. ત્યારે આ જેટલું વહેલું નિદાન થાય તેટલી રોગની ગંભીરતાને ટાળી શકાય છે. ઓક્ટોબર મહિનો આંતરરાષ્ટ્રીય બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 1.5 લાખથી વધારે બ્રેસ્ટ કેન્સરના કેસીસ જોવા મળે છે. અફસોસની વાત એ છે કે એમાંથી 50%થી વધારે કેસીસ ત્રીજા અને ચોથા સ્ટેજમાં નિદાન થાય છે. આનું કારણ એ છે કે આપણે ત્યાં જનજાગૃતિ બ્રેસ્ટ કેન્સર વિશે ખૂબ જ ઓછી છે. આના માટે એ બહુ જરૂરી છે કે લોકો પોતે સ્વ પરીક્ષણ કરે,
જ્યારે બી એમને ગાંઠ જેવું લાગે ત્યારે એ લોકો ડૉક્ટરી તપાસ કરાવે અને 40 વર્ષની ઉંમર પછી મેમોગ્રાફી કરાવે. તો આ 3 રીત છે જેનાથી આપણે આ રોગનું વહેલું નિદાન કરી શકીએ. મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ અને હું નોર્મલ થઈ ગઈ પછી મેં કેન્સરને કહ્યું કે આ ફર્સ્ટ રાઉન્ડ તારો હતો, સેકન્ડ રાઉન્ડ મારો હશે, પિક્ચર તો અભી બાકી હે મેરે દોસ્ત. અમદાવાદથી કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે અસ્મિતા દવેનો રિપોર્ટ. જો મહિલા શક્તિ આત્મનિર્ભર અને સશક્ત બને તો દેશ પ્રગતિના પંથ પર સફળતાપૂર્વક આગળ વધવાનું શરૂ કરે છે. અમદાવાદના ગ્રામીણ વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની પોતાના સપના સાકાર કરી રહી છે. જો મહિલા શક્તિ આત્મનિર્ભર અને સશક્ત બને તો દેશ પ્રગતિના પંથ પર સફળતાપૂર્વક આગળ વધવાનું શરૂ કરે છે. અમદાવાદના ગ્રામીણ વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની પોતાના સપના સાકાર કરી રહી છે. અમદાવાદ પાસેના સચાણા ગામની દરેક મહિલા આત્મનિર્ભર બનીને રોજગારીનું પોતે જ સર્જન કરી રહી છે અને તેમના હસતા ચહેરા પાછળનું કારણ છે તેમનું રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથેનું જોડાણ. સચાણા ગામની રંજનબહેન જે સીવણકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા. ઘણી વખત સીવણના કારણે તેમની આંખોમાં દુખાવો થતો, પરંતુ આ કામ મજબૂરીમાં પણ કર્યા સિવાય છૂટકો નહોતો. 10મું ધોરણ પાસ કર્યા પછી તેમણે ક્યારેય સપને પણ નહોતું વિચાર્યું કે તેઓ બેંકમાં સારા સ્તરે કામ કરશે અને આર્થિક રીતે મજબૂત બનશે. જ્યારે સંસ્થા સાથે જોડાઈ નહોતી ત્યારે હું કોઈના ઘરે પૈસા લેવા જાઉં ત્યારે કોઈ પૈસા જલ્દી આપતું નહોતું અને એમ કહેતા કે ક્યારે પાછા આપીશ. અને પછી અત્યારે સંસ્થા સાથે જોડાઈ છું. સખી મંડળમાં બધા બહેનો છે, અમે સહભાગી બનીને બહેનો મારા ગમે ત્યારે જાઉં ત્યારે મને મદદ કરે છે. અત્યારે મને પૈસાની જરૂર હોય તો અડધી રાતે જઈને કોઈના બી ઘરે જઈને ઊભી રહું તો મને તરત સખી મંડળના બહેનો મને મદદ કરે છે અને મારી યથાશક્તિ પ્રમાણે એ લોકો મને એમની હેલ્પ કરે છે મને. અને અત્યારે અમે માઇક્રમ તોરણનું ને સખી મંડળ દ્વારા બધા બહેનો સાથે મળીને હળીમળીને કરીએ છીએ. એમાં અમને ઘણો ફાયદો થાય છે. અમે મટીરિયલ વિરમગામથી લાવીએ છીએ, એમાંથી 2 બહેનો લેવા જઈએ છીએ અને એમાંથી બધા ભરીએ છીએ. પછી જે બી ઓર્ડર હોય એ પ્રમાણે અમે ભરીએ છીએ અને વેચીએ પણ છીએ. એમાંથી અમને દર મહિને 5 થી 6 હજારનો નફો મળે છે. અમદાવાદના વિરમગામ તાલુકામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનમાં 1490 સ્વસહાય જૂથો છે, જેમાં 15,000થી વધુ મહિલાઓ ઓર્ગેનિક હળદર, હસ્તકલા, કૃષિ ફાર્મ જેવા અલગ અલગ કામ કરીને મહિલાઓને સશક્ત બનાવી રહી છે. જૂથની અંદર 10 બહેનો દ્વારા જૂથ બનાવવામાં આવે છે અને ત્યાર પછી જૂથની રચના થઈ ગયા પછી અને 3 મહિના પછી રિવોલ્વિંગ ફંડ આપવામાં આવે છે. એની અંદર ગ્રેડિંગ કરવામાં આવે છે. ગ્રેડિંગના અંદર જે રીતેના માર્ક્સ આવે છે 70થી 80 એ રીતેના માર્ક્સ પ્રમાણે એમને 5,000, 10,000, 12,000, 15,000 એ રીતે એમને રિવોલ્વિંગ ફંડ આપવામાં આવે છે. એ રિવોલ્વિંગ ફંડનો ઉપયોગ બહેનો ઘરકામ માટે, કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે, ખેતી પશુપાલન માટે આ રીતે એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી 6 મહિના પછી અમે એ જૂથને અમે કેશ ક્રેડિટ આપવામાં આવે છે. એ બેંક દ્વારા આપવામાં આવે છે અને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લિમિટ હોય છે. 1 લાખ રૂપિયા હોય છે એની અંદર એ લોકોને 5% વ્યાજ સહાય પણ આપવામાં આવે છે. આ રીતે વિરમગામ તાલુકાની અંદર અત્યારે હાલ 800થી 850 જેટલા ગ્રુપોને અમે કેશ ક્રેડિટ પણ આપેલી છે. આ રીતે NRLM યોજનાની અંદર ગામડાની બહેનોને અમે તમામ બધી યોજનાઓ સાથે અમે સાંકળી લીધી છે અને એ બહેનોને અત્યારે હાલ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાણ કરવાના પ્રયાસો પણ વધુ ચાલે છે. જે અત્યારે હાલમાં ચાલુ તો છે જ, પણ હજુ એ બહેનો આગળ જાય એ માટે સરસ મેળાઓ જે રાજકોટ છે, દિલ્હી છે, સુરત છે, આસામ, ગોવા
આ દરેક જગ્યાએ અમારી બહેનોને અમે મેળાઓની અંદર ભાગ લેવા માટે મોકલીએ છીએ. ગામની મહિલાઓ જેઓ પોતાના ઘરની બહાર આવવામાં પણ અચકાતી હતી, તે હવે અન્ય શહેરોમાં જઈને પોતાનો માલ વેચી રહી છે. તોરણ, ઝુમ્મર, ઝૂલા જેવી વિવિધ વસ્તુઓ થકી દર મહિને 5 થી 6 હજારની કમાણી કરી રહી છે. અમે આ ઢીંગલીનું કામ કરીએ છીએ, તોરણનું કરીએ છીએ અને ઝુમ્મર ભરીએ છીએ. બધી મદદ અમે છોકરીઓ બધા મંડળવાળા થઈ અને અમે કામ કરીએ છીએ. બરાબર, અમે થોડીક મદદ મળે છે તો આગળ કામ હલાવીએ છીએ. અમારી બહેનો બધા છે. અમને કાંઈ આવડતું નહોતું પણ આ સરકારે અમને આટલું આપ્યું છે કે અમે આર્યું કામ કરીએ છીએ કે આમાં અમને રોજગારી મળે છે. આ રોજગારીમાં અમને 25 રૂપિયા મળે તો અમે એનું લાભી ખાવા પીવાનું અને છોકરાનું ગુજરાન ચલાવી. સરકારના સતત પ્રયત્ન થકી હવે મહિલાઓ સશક્ત બની સ્વાભિમાનથી પોતાનું જીવન જીવી રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. આપણી પાસે ડિગ્રી ભલે હોય, પણ જો તેની સાથે પર્યાવરણની જાળવણી, જીવદયા કે ખેતીની સમજ ન હોય તો આપણું જીવન નકામું છે. અને એટલે જ ભરૂચના ગામની એક શાળામાં બાળકોમાં નાનપણથી જ ભણતરની સાથે ગણતર કેળવવા માટે શરૂ કરવામાં આવી છે પર્યાવરણની પ્રયોગશાળા. વાલિયા કરીને એક ગામ છે, ત્યાં એક આવેલી શાળામાં આપણે લઈ જઈએ છીએ. આવી વ્યવસ્થા જો આપણે જોઈએ તો ખાનગી શાળાઓમાં જ મળતી હોય છે, જેની અંદર લાખો રૂપિયા ફી હોય છે. આપણે જ્યારે પણ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે એક સુંદર વાતાવરણની અંદર પ્રવેશતા હોય એવો આપણને ભાસ થતો હોય છે. ભરૂચના વાલિયા ગામની સરદાર પટેલ પ્રાથમિક શાળા એવી શાળા છે જ્યાં ફરી એકવાર ભણવાનું મન થાય. આ ટ્રાઇબલ બેલ્ટની અંદર આવેલી એક સરકારી માધ્યમની શાળા છે. આ શાળાની અંદર 235 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જે મોટે ભાગે સ્લમ એરિયાની અંદરથી. અને અહીંયાનું આપ જે પર્યાવરણ જોઈ શકો છો એમાં ઘણી બધી ઔષધિ વનસ્પતિઓ છે, એનો ઉપયોગ પણ બાળકો અહીંયા કરે છે. અને તમામ વનસ્પતિઓનો જે સંવર્ધન છે એ પણ બાળકો પોતે કરે છે. અહીંયા આપ જે શાળા બાગમાં જે વનસ્પતિ અને જે લીલોતરી જો છે એ તમામ વસ્તુ બાળકોએ પોતાના હાથે રોપેલી અને એને માવજત કરીને મોટી કરેલી વસ્તુ છે. અને આપ જ્યાં પણ જુઓ છો ત્યાં વેસ્ટમાંથી બેસ્ટ એનો એક કોન્સેપ્ટ અમે અહીંયા મૂક્યો છે કે અમારી પાસે જગ્યા ઓછી છે તો અમે વૃક્ષો કેવી રીતે વાવવા. તો કન્ટેનર ગાર્ડનનો પણ કે અમે અહીંયા અભિગમ અપનાવ્યો છે કે ભાઈ ચાલો કન્ટેનરની અંદર પણ આપણે બાગને ગ્રો કરીએ. એ જ રીતે અમે અહીંયા વેસ્ટમાંથી આ તમે કચરાપેટી, તમે આ બધી જે ગાડી જુઓ છો એ કચરાપેટીની જે વેસ્ટ હતી પંચાયતમાં પડેલી ત્યાંથી લાવીને અમે એનો ઉપયોગ કર્યો છે. આ પ્રાથમિક શાળામાં બાળકો માટે સ્કેટિંગ રિંગ, બાસ્કેટબોલનું મેદાન અને લેબ પણ છે અને સાથે સાથે પર્યાવરણને અનુરૂપ માહોલ. આજના ટેકનોલોજીના યુગમાં, ડિજિટલ ટેકનોલોજીના યુગમાં બાળકો કુદરતની સમીપ રહીને ભણે અને હરેક ક્ષેત્રમાં આગળ વધે એ અમારો શાળા પરિવારનો ધ્યેય છે. અહીંયા શાળામાં ભણવા આવનાર દરેક વિદ્યાર્થી શાળા પરિસરમાં હેલ્ધી ખોરાક, હેલ્ધી પાણીની સાથે સાથે હેલ્ધી હવા, ઓક્સિજનયુક્ત હવા મેળવે એ બહુ જરૂરી છે. તમે આ જુઓ છો પાછળ આ જે પ્લાસ્ટિકના ડ્રમ દેખાય છે એ અમારે કિચન ગાર્ડન માટેની અમે તૈયારી કરી છે. આપ અહીંયા જુઓ છો કે અમારા વન્ય પ્રાણી સપ્તાહ છે તો એ બાબતે પણ અમારા બાળકો જાગૃત છે. પર્યાવરણના તમામ પ્રયોગો અહીંયા થાય છે. પર્યાવરણ પ્રયોગશાળા પણ આ શાળાની અંદર આવેલી છે. અને અત્યારે ગુજરાત સરકારશ્રીનો એક પ્રોજેક્ટ છે કે એક્સલન્ટ સ્કૂલ, મિશન ઓફ એક્સલન્ટ, તો એના અંદર પણ આ શાળાને અત્યારે સિલેક્ટ કરવામાં આવી છે. પ્રાચીન જે આપણા જે વિસરાતા જતા સંસાધનો છે, માનો કે દમણ છે, તો એ દમણ શું છે એ બાળકને એનો કોન્સેપ્ટ ખ્યાલ આવે. જે ગાડીની અંદર જે આપણું માર્ગ વાહન વ્યવહારનું એકમાત્ર સાધન હતું એ 100 વર્ષ જૂની એક કાટ છે, તો એને પણ અમે અહીંયા લાવીને મૂકી છે તો બાળકો એને જોઈ શકે અને એના પરથી એ વિચારી શકે કે ભાઈ આ પ્રમાણેનું હતું. આ તમામ પ્રવૃત્તિ જોતા અંકલેશ્વરની બિરલા સેન્ચ્યુરી કંપનીએ 25 લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન લાઇબ્રેરી અને સ્ટેજ પણ બનાવી આપ્યા, જેથી અન્ય શાળાની તુલનામાં પણ તે અગ્રેસર બની છે. મને આગળ વધવા શિક્ષકો ખૂબ જ મદદ કરે છે. મને મારી શાળાનું વાતાવરણ ખૂબ જ ગમે છે. સરકારી શાળા માટેની આપણી ગેરમાન્યતા તોડતી ભરૂચ જિલ્લાની આ પ્રાથમિક શાળા અન્ય શાળાને
પર્યાવરણના સાનિધ્યમાં ભણતરનો માર્ગ ચીંધે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ. આવો વાઇલ્ડ લાઈફ વીક નિમિત્તે જેની સૌથી ઓછી ચર્ચા થાય છે તેવા વરુની વાતો જાણીએ. તમે ઘણી ફિલ્મોમાં ચંદ્ર બાજુ મોઢું રાખીને આવો અવાજ સાંભળ્યો હશે. એ વુલ્ફ આમ તો ટોળામાં રહે છે અને તે ખેડૂતોનું મિત્ર પણ છે. આજે આપણે એ જ આહાર શૃંખલાની એક બહુ મહત્વની કડી એટલે કે ઇન્ડિયન ગ્રે વુલ્ફ, ભારતીય વરુ, કે જેને ગુજરાતી ભાષામાં આપણે તળપદામાં નાર કહીએ છીએ. જે ઇન્ડિયન ગ્રે વુલ્ફ છે એ શરૂઆતમાં ઘણા મોટી સંખ્યામાં આખા સૌરાષ્ટ્ર રિજનમાં ફેલાયેલા જોવા મળતા હતા, જેમાં મુખ્યત્વે જે ઘાસિયા મેદાનો હતા એમાં એનો મુખ્ય વસવાટ રહેતો. આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ છીએ તો ત્યાં કુતિયાણાનો વિસ્તાર છે, બરડાનો વિસ્તાર છે. એ જગ્યાએ ભાવનગર સાઈડ વેલાવદર નેશનલ પાર્ક છે, ત્યાં પણ ઇન્ડિયન ગ્રે વુલ્ફની વસ્તી જોવા મળતી હતી. આ સિવાય જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, બજાણા છે, તથા કચ્છનું નાનું રણ, આમ વુલ્ફ એ બધી જ જગ્યાએ ફેલાયેલા હતા. છેલ્લા થોડા જ વર્ષોથી એનો જે શિકાર થતો હતો એના લીધે વુલ્ફની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આથી ભારત સરકારે જે ઇન્ડિયન ગ્રે વુલ્ફ છે એને WPA એટલે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972ના શેડ્યુલ 1ના પ્રાણી તરીકે જાહેર કરેલ છે. આ જ વુલ્ફનું જે એકદમ નીચી સંખ્યા જતી રહી એના લીધે એનું શેડ્યુલ 1માં એનિમલમાં મૂકવામાં આવ્યું છે, જેથી એને પૂરતું પ્રોટેક્શન મળી રહે. જે વન વિભાગ છે એનું પૂરતી કાળજી રાખવા માટે આખી જે વાઇલ્ડ લાઈફ વિંગ છે એમાં વુલ્ફના બ્રીડિંગ સેન્ટર એક સ્થાપવામાં આવ્યું છે ગુજરાતમાં, જે સકરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ખાતે કાર્યરત છે. એમાં એમના જે બધા જ એનિમલ હોય કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામમાં વુલ્ફ હોય એ બધાને ઓફ ડિસ્પ્લે રાખવામાં આવે અને એમના જે એન્ક્લોઝર્સ હોય બ્રીડિંગ સેન્ટર્સ એમાં જનરલી એમનું જે નેચરલ હેબિટાટ હોય એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે. ટોટલી અનડિસ્ટર્બ એન્વાયરમેન્ટ હોય આસપાસ, એટલે અહીંયા કોઈ જનરલી કીપર્સ અને ડૉક્ટર સિવાય કોઈ એલાઉડ ન હોય, જેથી એ બ્રીડિંગ કરતા એનિમલ્સને કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બ ના થાય અને પોતે જંગલમાં જ છે એવું અહેસાસ થાય. જેમાં વર્ષ 2020ની અંદર કુલ 7 બચ્ચાઓનો જન્મ થયેલ હતો. એનાથી આગળના વર્ષમાં એટલે કે 2019ના વર્ષમાં કુલ 14 બચ્ચાઓનો જન્મ થયેલ હતો. એનાથી આગળના વર્ષમાં 2018માં કુલ 2 બચ્ચાઓનો જન્મ થયેલો હતો. આમ આપણને નોંધપાત્ર સિદ્ધિ મળેલ છે અને આ તમામ બચ્ચાઓ બહુ સારા છે, એની દેખભાળ બહુ સારી રીતે થઈ રહી છે અને હવે તે ધીમે ધીમે ગ્રોન કરી અને એડલ્ટરી તરફ જવા જઈ રહ્યા છે. એના સિવાય આ વુલ્ફ છે તો એ વુલ્ફનો મેજર રોલ એ છે કે જે વાઇલ્ડમાં જે હર્બીવોરસ છે, ખાસ કરીને નીલગાય, બ્લેક બક, આ બધાનું પોપ્યુલેશન એ કંટ્રોલમાં રાખે છે. હાલ વુલ્ફની સંખ્યા આપણે જોઈએ તો એમનું પોપ્યુલેશન ધીરે ધીરે ડિક્લાઇન થતું રહ્યું છે, જેથી CZA દ્વારા અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જેથી વુલ્ફની સંખ્યા વધે અને જે નેચરલ કંટ્રોલ હતો પહેલાં જે તૃણભક્ષી પ્રાણીઓનો એ પાછો જળવાઈ રહે. આ હેતુથી જ આપણે અહીંયા વુલ્ફ બ્રીડિંગ સેન્ટર્સ ચલાવી રહ્યા છીએ. જે અમારું બ્રીડિંગ પોપ્યુલેશન છે એમની સંખ્યા ફિક્સ હોય કે જે એટલી સંખ્યા રાખીને એના પછી જેટલી સંખ્યા વધશે ધીરે ધીરે સફળ બ્રીડિંગ થઈને જેમ જેમ ધીરે ધીરે સંખ્યા વધતી જશે એવી રીતથી અમે એમને પછી ફરીથી જે વાઇલ્ડ એરિયામાં છે અહીંયા રીસ્ટોક કરતા જશું. વન વિભાગના સઘન પ્રયાસો દ્વારા જે વન્ય પ્રાણીઓ માટે સેન્સિટાઇઝેશન કરવામાં આવે છે કે જેના લીધે એમનામાં અવેરનેસ આવે કે આ વુલ્ફ કેટલા જરૂરી છે. ખેડૂતોને એ સમજાવવામાં આવે છે આપણા વિવિધ કાર્યક્રમ અને યોજનાઓ હેઠળ કે જો આ વુલ્ફની વસ્તી તમારા આસપાસના વિસ્તારોમાં હશે તો તમારે જે નીલગાય છે તથા ભૂંડ છે આના ત્રાસથી જે તમારે રાત જાગીને પાકનું રક્ષણ કરવું પડે છે એ હવે નહીં કરવું પડે, એને વુલ્ફ બહુ કંટ્રોલમાં રાખશે. તો આવી અવેરનેસને લીધે સારો એવો પ્રતિસાદ મળ્યો છે જનતાનો અને જેના લીધે વુલ્ફની સંખ્યામાં હવે એને પ્રોટેક્શન મળી રહ્યું છે અને તથા એમનામાં ધીમે ધીમે વૃદ્ધિ થઈ રહી છે. આ અમૂલ્ય વન્ય પ્રાણી વિનાશ ન થાય એટલે તેના સંરક્ષણની ખૂબ જરૂરિયાત છે. પર્યાવરણ અને વન્યજીવોનું સંરક્ષણ આપણી નૈતિક જવાબદારી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ.
એલિયન, મંગળયાન, ચંદ્ર પરની સફર આ બધા શબ્દો સામાન્ય વ્યક્તિના મનમાં કુતૂહલતા જન્માવે છે. પછી ભલે ને એ વિજ્ઞાનનો વિદ્યાર્થી ન હોય. દરેક વ્યક્તિ અવકાશના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રયોગને જાણે એટલા માટે જ ઉજવાય છે વર્લ્ડ સ્પેસ વીક. 4 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર એટલે વર્લ્ડ સ્પેસ વીક. તો આવો જાણીએ ઉલ્કાપિંડ શું છે અને તે પૃથ્વી પર ક્યાંથી આવે છે. मीटेराइट वो पत्थर हैं जो अंतरिक्ष से पृथ्वी पर गिरते हैं और ये गिरते ही रहते हैं. हर साल करीब 1-2 हज़ार पत्थर पृथ्वी पर गिरते हैं, पर हम उससे कुछ ही इकट्ठे कर पाते हैं. कम से कम 50 ग्रहों से ये मीटेराइट आ रहे हैं. एस्टेरॉइड से आते हैं मोस्टली, जिनको हम क्षुद्र ग्रह कहते हैं. कुछ मंगल ग्रह से आते हैं, कुछ चंद्रमा से आते हैं, बाहर कॉमेट की डेब्री से आते हैं. हम अरबों खरबों रुपए खर्च करते हैं चंद्रमा पे जाने के लिए और वहाँ से पत्थर लाने के लिए, मिट्टी लाने के लिए. मंगल ग्रह पर प्रयास हो रहा है, कहते हैं 2030 तक हम वहाँ से सैंपल ले आएंगे. पर प्रकृति जो है वो अपने आप इन पत्थरों को हमारे यहाँ भेजती है कि हम जान सकें कि दूसरे ग्रह पे क्या है, वहाँ पर जीवन है या नहीं, वो कैसे बना, कब बना. और जितनी भी इंफॉर्मेशन हमारे पास है आज सूर्यमंडल के बारे में, अपनी निहारिका के बारे में, अपने सूर्य के बारे में, वो सब मीटेराइट से आई है. આ પથ્થરના નાના ટુકડા વેચાય છે એટલે તેની કિંમત પણ હોય છે, એટલું જ તેનું મહત્વ પણ હોય છે. अगर उसका वैज्ञानिक परीक्षण हो जाए और हमें पता चल जाए कि वो कहाँ से आए हैं तो उसकी वैल्यू जो है वो लाखों गुना बढ़ जाती है. आपको पता ही होगा कि अमेरिका में जहाँ ये मीटेराइट रखने की स्वतंत्रता है, वहाँ 1 ग्राम के कभी $200, कभी $2000 तक मिलते हैं. एक मीटेराइट की मैं बात करूं जो मुकुंदपुरा गांव में 2017 में गिरा था, जयपुर के पास. उसमें हमको अमीनो एसिड मिले. अमीनो एसिड आपको पता है कि उससे जैविक कोश बनते हैं. जो सेल जिससे हमारी शरीर बना हुआ है वो उससे बनते हैं. ઉલ્કાપિંડ અંગે જે જાણકારી મળી છે તે જ જાણકારી લઈને નાસાનું યાન 2 વર્ષ પછી પૃથ્વી પર પહોંચશે. नासा एक क्षुद्र ग्रह है बेनू, एक एस्टेरॉइड है, वहाँ से सैंपल लेके आ रहा है. वो सैंपल कलेक्ट कर लिया है और वो वापस लेके यहाँ 2 साल में पहुँचेगा. बहुत बड़े मीटेराइट गिरे हैं तो पृथ्वी पे सब जीवों का नाश हो सकता है, जिसको हम प्रलय कहते हैं, वो हो सकता है. 65 मिलियन ईयर्स एगो, आपको पता है, एक 10 किलोमीटर साइज का ग्रह आके पृथ्वी से टकराया था. वो टकराया था गल्फ ऑफ मैक्सिको में और उससे करीब 75% प्रजातियों का सर्वनाश हो गया. उसको हम मास एक्सटिंक्शन कहते हैं. આપણે જેને નાના પથ્થરના ટુકડા માનીએ છીએ એ જીવનની ઉત્પત્તિ અને વિનાશ માટે કેટલા મહત્વના છે અને તેને કઈ રીતે ઓળખવા. ये हमको जीने में भी मदद करता है बाहर से कंपाउंड लाके. और ऐसी धारणा है कि जीवन की उत्पत्ति मीटेराइट द्वारा ही पृथ्वी पर हुई. करीब 2000 बड़े बड़े एस्टेरॉइड पृथ्वी के चारों तरफ घूम रहे हैं. इनको हम नियर अर्थ ऑब्जेक्ट कहते हैं. इसमें कोई ना कोई कभी ना कभी तो गिरने ही वाला है. मीटेराइट पहले आने के पहले एक मीटियर ट्रेल दिखती है आकाश में, बहुत ब्राइट, आग जलती हुई दिखती है, आग का गोला, उसको हम फायरबॉल बोलते हैं अंग्रेजी में. वो आग का गोला आके कहीं गिरता है, वहाँ पर एक खड्डा या क्रेटर बनाता है. तो अगर कोई आग का गोला आता हुआ दिखाई दे तो अगर हम 10-15 जगह से उसको देख लें तो वो पता चलेगा कहाँ गिरा है. वहाँ जाना पड़ेगा. वहाँ पर आपको या तो खड्डा दिखेगा कोई या कोई पत्थर दिखेगा. इससे पता चलता है मीटेराइट है.
ऊपर काली क्रस्ट होनी चाहिए, उसकी शेप अलग होती है, भार होता है, इसका डेंसिटी जो है वो करीब 3.6 ग्राम पर क्यूबिक सेंटीमीटर है। जब मीटोराइट आपके सर से ऐसे गुजरेगा तो दो तरह की आवाज़ें आती है। एक तो हिसिंग साउंड, जैसे कोबरा फुंकार मारता है, ऐसी आवाज़ आती है, तो इसका मतलब वो आपके ऊपर से गुजरा है। और एक आती है एक्सप्लोजन की, जैसे बॉम्ब फटा हो। આપણી આસપાસ વર્ષે હજારો ઉલ્કાપિંડ આવીને પડે છે, જેની જાણકારીના અભાવે તેમાંના જૂજ અવશેષો વૈજ્ઞાનિકો સુધી પહોંચે છે. જો સામાન્ય જનતા તેમાં રસ લઈને તેને વૈજ્ઞાનિકો સુધી પહોંચાડે તો આપણું ખગોળશાસ્ત્રનું જ્ઞાન વધુ સમૃદ્ધ થઈ શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે અસ્મિતા દવેનો રિપોર્ટ. તો મિત્રો, આ એપિસોડમાં બસ આટલું જ. આપ આપના ફીડબેક અને ગુડ ન્યૂઝ અમારી સાથે શેર કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ અને આની પહેલાના બધા જ એપિસોડ યુટ્યુબ પર નિહાળી શકો છો. અમારી ચેનલ છે DD ન્યૂઝ ગુજરાતી. તો આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.